નમસ્કાર, તમે જોઈ રહ્યા છો A9 ન્યૂઝ। સુરતના સરથાણા વિસ્તારમાં મિત્રતાના નામે વિશ્વાસઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એમ્બ્રોઇડરીના વેપારી રાજેશભાઈ હરદાસભાઈ કુંજડિયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 3 મિત્રોએ વેપારી પાસેથી કુલ 17,32,000 રૂપિયા લીધા હતા। પૈસા પરત ન આપવાના ઉપરાંત સતત ધમકીઓ આપતા વેપારીએ અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ છે। આપઘાત પહેલા લખાયેલી સુસાઇડ નોટમાં ત્રણેય મિત્રોના નામ, બેંક ખાતાઓ અને નાણાકીય લેવડદેવડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે। સરથાણા પોલીસે પત્નીની ફરિયાદ અને સુસાઇડ નોટના આધારે ઘનશ્યામ નકુમ, નિક્ષિત ઘરસંડિયા અને આશિષ ઉર્ફે દાઢી આહિર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે। A9 ન્યૂઝ, સુરત।